જામખંભાળિયામાં રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે। જામખંભાળિયાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રેલવે વ્યવહાર ખોરવાયો છે। રેલવે ફાટક વચ્ચે ટ્રેક્ટર ફસાતા અસર જોવા મળી રહી છે। ફાટક ખુલતા સમયે ટ્રેક્ટર નીકળતા આ સમગ્ર ઘટના બની હતી, જ્યાં ટ્રેક્ટર ફાટક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ટ્રેક્ટરમાં ભરાયેલો માલ ફાટકમાં ફસાયા બાદ ફાટકના રેલવેના વીજ વાયરમાં ફસાયું હતું, જેમાં 25,000 વોલ્ટના વીજ વાયરમાં ફાટક ફસાતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો। રેલવે ફાટક પાસે વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી। રેલવેના 25 કિલોવોલ્ટ વીજ પ્રવાહ સાથે અથડાયા બાદ પણ ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। જામખંભાળિયામાં આ પ્રકારે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યાં રેલવે ફાટક વચ્ચે ટ્રેક્ટર ફસાતા અસર જોવા મળી હતી। ફાટક ખુલતા સમયે ટ્રેક્ટર નીકળતા આ સમગ્ર ઘટના બની હતી, જેમાં ટ્રેક્ટર ફાટક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। રેલવે વિભાગની ટીમ દ્વારા તરત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખંભાળિયાથી જામનગર જતા પ્રથમ ફાટક, ખંભાળિયાનું પહેલું ફાટક છે, ત્યાં ફાટક હજી ખુલ્લું નહોતું, પૂરું ખુલ્લું નહોતું। તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલક છે તે તાત્કાલિક ફાટક ખુલ્લા ફાટકની વચ્ચેથી નીકળો, એટલે આ ટ્રેક્ટરને ફાટક અથડાતા ફાટક છે તે તૂટી અડધું બેન્ડ વળી અને રેલવેની જે 2500 કેવીની લાઈન જાય છે તેની પર પડ્યો, એટલે 2500 કેવીની લાઈન તૂટી। જુઓ કેવી ભયંકર દુર્ઘટના સર્જાઈ। અને તાત્કાલિક તે ટ્રેક્ટર છે તેને બ્રેક કરવામાં આવ્યું, આખો રેલવે ટ્રેક છે તે બંધ કરવામાં આવ્યો અને રેલવે પોલીસ અને સાથે સાથે રેલવે તંત્ર છે તે આવી ગયું અને આ લાઈન રિપેર કરી અને તાત્કાલિક ટ્રેક્ટરને પણ હટાવવામાં આવ્યું। એક માણસની બેદરકારી છે, ઉતાવળ છે, તે કેવી ભયંકર દુર્ઘટના સર્જાય છે। આ પ્રશ્ન છે, જો કે આ રેલવે ફાટકનો પ્રશ્ન તો છે જ, કારણ કે રેલવે ફાટક ઘણી વખત ખૂબ મોડો ટાઈમ સુધી બંધ રહે છે અને ખૂબ મોડું ખુલે છે। મુસાફરો પણ ખૂબ તકલીફમાં હોય છે, આવતા જતા વાહન ચાલકો પણ ખૂબ તકલીફમાં હોય છે। અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસ મૂકો, જો ટ્રાફિક પોલીસ હોત તો આ પ્રશ્ન ન થાત, કારણ કે ટ્રાફિક પોલીસ ન હોય એટલે આડેધડ બધા ફાટક ખુલ્લા પહેલા જ નીકળી જાય છે અથવા તો આડેધડ બધા આવ જાવ કરે છે। આ પ્રશ્ન છે તે ખૂબ ભયંકર દુર્ઘટના સર્જાતા રહી ગયો। કેટલી વાર ફાટક બંધ રહ્યું? ફાટક લગભગ પોણી કલાક જેટલો બંધ રહ્યું છે, કારણ કે 1 કલાક